લંડનમાં બનેલી આ સાચી ઘટના કહું છું. 50 છોકરા સ્કૂલમાંથી ફરવા માટે ગયા છે. આ 50માં 49 નોન જૈન છે, એક જ જૈન હોય છે, એક છોકરો જૈન છે. આપણો એક જૈનનો છે ને 49 ને ક્યારેક ભારી પડે એવો હોવો જોઈએ. નહીં, આપણે આપણું જૈનત્વ અત્યારે વિસારે પાડી દીધું છે, ભૂલી ગયા છીએ. એના માટે મારે આ પ્રવચન કરવું પડે છે, તમને પ્રશ્નો કરવા પડે છે. આર યુ જૈન? જૈનો એક બાજુ જાત્રા કરે ને બીજી બાજુ હોટલમાં જાય. મને એક જણ મળ્યો કે હું તો મહેસાણા જાઉં. મેં કીધું કેમ? એ કે જુઓ, ઉતરવાનું ધર્મશાળામાં સસ્તું, ખાવાનું ક્યાં? ભોજનશાળામાં એ સસ્તું, અને પછી ધુબાકો મારવા વોટર પાર્કમાં જવા. શું ઉસ્તાદ હોય છે! રેવા અને ખાવા આપણા જૈનોની ધર્મશાળા ને ભોજનશાળામાં આવે, અને હરવા ફરવા માટે ક્યાં જવાનું? વોટર પાર્કમાં. ड्यूअल कैरेक्टर, ये दुहेरी जिंदगी है. 49 છોકરા નોન જૈન છે ને એક છોકરો જૈન છે. 50 છોકરાને લઈને ટીચર ફરવા માટે ગયા છે. ફર્યા પછી બપોરના જમવા બેઠા છે, અને એમાં નોનવેજ આઈટમ આવી છે. તમારા દીકરાઓને જરાક સ્ટ્રોંગ કરજો કે ક્યાંક જમવા જાય ને તો ખબર પડે કે હી ઇઝ અ જૈન. જૈનોના દીકરા જમવા જાય તો જુદા જ પડી જાય. હું પોતે જ્યારે નાનો હતો, એસએસસીની એક્ઝામ આપવાની હતી, એની પહેલા સેન્ડ ઓફ હતો. સેન્ડ ઓફ બધા ભેગા થાય, ગેટ ટુગેધર થાય, સાથે જમવાનું. અને અમારી સ્કૂલની અંદર ઘણા બધા તો મોટા ભાગના અજૈન, 2-5 જણા અમે જૈન. એમાં જેને ચુસ્ત જૈન કહી શકાય એવો એકલો હું. બપોરના જમવા બેઠા, શ્રીખંડ હતું, પૂરી હતું, બધું જ હતું. અજૈન હોવાના કારણે શાક શેનું બનાવે લોકો? મોટે ભાગે બટાટાનું. મેં નક્કી કર્યું હતું કે આપણે તો આવું બધું ખાવાનું જ નથી, શ્રીખંડ ખાઈને આપણે ઊભા થઈ જશું, પણ આવું શાક તો નહીં ખાવાનું. જુઓ, તમે તમારા ધર્મને જો વફાદાર રહેશો ને તો કુદરત પણ તમને અનુકૂળ થતી હોય છે. આ 50 છોકરા છોકરીઓમાં એક છોકરી પણ એવી હતી, એ ભલે જૈન નથી પણ એને ખબર હતી આ ચુસ્ત જૈન છે. આ છોકરી પોતાના ઘરેથી મારા માટે સ્પેશિયલી ટિંડોળાનું શાક બનાવીને લઈને આવી. ખુદ મને ખબર નથી, મારી માએ પણ નહોતું કીધું કે તું અહીંથી ટિંડોળાનું શાક કે દૂધીનું શાક લઈને જા, જેથી તને ત્યાં આવું ખાવું ન પડે. મારી માએ મને એ રીતના તૈયાર કર્યો હતો. ક્યારેક દાળ ન મળે તોય ચલાવી લેવાનું, ક્યારેક શાક ન મળે તો પણ ચલાવી લેવાનું, કોઈ પણ વસ્તુ મળે એડજસ્ટ કરી લેવાનું. અને આ છોકરીને ખબર હતી આ છોકરો નહીં ખાય, એ પોતાના ઘરે મારા માટે સ્પેશિયલ ટિંડોળાનું શાક બનાવીને લઈને આવી. અને એણે જોયું, મેં જે બી બટાટાના શાકની ના પડી, ઉઠીને સીધી આવી મને કે તારા માટે ટિંડોળાનું શાક લઈને આવી છું, તારે એની અંદર ખાવાનું. તમે શું અમારું ધ્યાન રાખો છો? ભગવાન ખુદ અમારું ધ્યાન રાખતી હોય છે. નોન જૈન 49 ની વચ્ચે એક છોકરો જૈન, અને નોનવેજની આઈટમ નોનવેજ. અને જેવી આઈટમ આવી એટલે આ જૈનના છોકરાએ ના પાડી દીધી, હું નહીં ખાઉં. મા બાપના સંસ્કાર લંડનમાં ગયા પછી, અને જેવી ના પાડી એટલે ટીચર જોઈ રહી હતી દૂરથી, નજીક આવી. શું લોજિક આપતા હોય છે આ લોકો! ટીચરે કીધું આર યુ જૈન? યસ સર. ઓકે. ગાય કા દૂધ પીતે હો? टीचर पूछे नाना छोकरा ने गाय का दूध पीते हो? हाँ पीता हूं ना. तो गाय के मांस से बनी हुई आइटम क्यों नहीं खाते हो? जुओ, अच्छा अच्छा ની બુદ્ધિને ભરમાવી નાખે એવો લોજિક હોય. ગાયના પેટમાંથી દૂધ નીકળે છે, એ જો તમે પી શકતા હો તો ગાયના પેટનું કાપેલું માંસ તમે કેમ ન ખાઈ શકો? ગાયનું દૂધ પીઓ છો, ગાયના માંસની બનેલી આઈટમ કેમ ન ખવાય? અને છોકરો ઊભો થઈ ગયો. टीचर, मेरी भी एक बात आप कान खोल के सुन लीजिए. आप जब छोटे थे, नानो छोकरो 5મા ધોરણમાં ભણતો છોકરોની ટીચરને શું કહે છે? आप जब छोटे थे आपकी मां का दूध पिया था? आपकी मां का दूध पिया था? टीचर के हाँ. अब मैं आपसे पूछना चाहता हूं,
यदि आप अपनी माँ का दूध पी सकते हो तो आप अपनी माँ का मांस क्यों नहीं खाते हो? आप मुझे कहते हो कि गाय का दूध पीते हो तो गाय का मांस क्यों नहीं खा सकते? तो मैं आपसे पूछना चाहता हूं कि आप गाय माँ का दूध पिया था, आपकी माँ का मांस क्यों नहीं खाते हो? पहले आप अपनी माँ का मांस खा के आइए, फिर मैं गाय का मीट खाऊंगा. કાપો તો લોહી ન નીકળે. આ સ્થિતિ એને ટીચરની એને કરી નાખી. જિંદગીમાં બીજી વખત કોઈ આર્ગ્યુમેન્ટ, કોઈ તર્ક, કોઈ લોજિક આ છોકરાની સામે આ ટીચરે બતાવવાનું બંધ કરી દીધું. આ રિયલ ઘટના કહું છું, રિયલ બનેલી ઘટના. એક લંડનમાં રહેલો છોકરો પોતાની ટીચરની બોલતી બંધ કરી શકે છે. તમે જૈન થઈ તમારા પેટમાં ઇનડિરેક્ટલી પણ જાય. હું નથી ઈચ્છતો, મેં એટલા માટે આ હન્ટર લગાડ્યો છે. નંબર 2,